વડોદરા શહેરના સુરસાગર કિનારે આવેલ હઠીલા હનુમાનજીનું મંદિર લગભગ 250 વર્ષ જૂનું છે, જેના દર્શન માત્રથી જ મનોકામના પૂર્ણ થતી હોય છે। તો આવો આજે આપણે એના વિશે જાણીએ। જય સિયારામ। સર્વ વડોદરાવાસીને જણાવવાનું કે આજે શ્રી હઠીલા હનુમાન મંદિર જે સુરસાગર કિનારે આવેલું છે, આજે આ મંદિરને અમારા આજથી 200 થી 250 વર્ષ થઈ ગયા છે, જે ગાયકવાડ ટાઈમનું છે। આ મંદિરની કોઈ પ્રાણ પ્રતિક્રિયા કે કરવામાં નહીં, આ સ્વયંભૂ મૂર્તિ છે અને આ મંદિર પર વર્ષોથી ચૈત્ર સુદ હનુમાન જન્મ ઉત્સવ આવે છે ની વર્ષોથી પરંપરાથી અખંડ રામનામ ધૂન બેસે છે, જે પૂરા સપ્તાહ ચાલે છે। આ ધૂન જેની પૂર્ણાહુતિ અમે હનુમાન જયંતિની સવારે થાય છે, 5:30 કલાકે દાદાની આરતી થાય છે અને ત્યારબાદ બપોરે શ્રી સત્યનારાયણની કથા રાખવામાં આવે છે અને ત્યારબાદ રાતે 8:30 કલાકે સુંદરકાંડના ભવ્ય પાઠનું આયોજન કરવામાં આવે છે। આ તમામનો લાભ લેવા મારે વડોદરાવાસીઓને નમ્ર વિનંતી। અને આ દાદાનું એક સચ છે કે તમારા કોઈ બી કાર્ય અટકતા હોય, ના થતા હોય તો ખાલી એમનું મુખ જોવાથી તમારો સૌર કાર્ય સિદ્ધ થઈ જાય છે। અને દાદાને અહીંયા સુખડીનો ભોગ એમને બહુ પ્રિય છે। તમારી જેવી કોઈ બી મનની ઈચ્છા હોય તે તમે માંગી શકો છો અને સુખડીની તમે બાધા લો તે અવશ્ય પૂરી થઈ જાય છે। અને લોકો અહીંયા દૂર દૂરથી ચાલતા બી આવે છે, વિદેશોથી બી સ્પેશિયલ આ ધૂનનો અમારે જે અઠવાડિયું સપ્તાહ ચાલે છે તો વિદેશથી સ્પેશિયલ અહીંયા એ લોકો ત્યાંથી રજા લઈને અહીંયા સપ્તાહમાં આવે છે। તો આ સર્વનો લાભ લેવા મારે વડોદરાવાસીને નમ્ર વિનંતી। જય સિયારામ। આ મંદિર સુરસાગર કિનારે આપણે શ્રી હઠીલા હનુમાન મંદિર મહારાણી હાઈસ્કૂલની સામે આવ્યું છે અને ત્યાં મંદિરની બાજુમાં શ્રી સ્વામી સમર્થ અક્કલકોટ સ્વામી મહારાજનું બી મંદિર છે અને તેની બાજુમાં કાશી વિશ્વનાથ અને નીલકંઠ મહાદેવ બી છે।